મારા હાસ્ય પ્રિય શ્રોતાઓને વસંત પરેશના હાસ્યસભર નમસ્કાર. મારો પરમ મિત્ર ધીરુ અભૂતપૂર્વ સફળતા 2 કેસેટને મળી અને મારે હવે તો મને આગલા ભવનો કોઈક સંબંધ એની યારે હોય એવું લાગે છે. પણ એ કરે છે જે હું કાર્યક્રમની શરૂઆતમાં જ તમને કહું, જો અત્યારે વરસાદની સિઝન છે. હમણાં હું બેંકે જતો હતો ને સામેથી હાઈલો આવે, એક પગમાં પીળું સ્લીપર ને એકમાં એના બાપુજીનું ચંપલ. મેં કીધું આ શું ધીરું? વસંતભાઈ દુનિયામાં બધું શીખો શીખો. મેં કીધું આમાં શું શીખે? એમ નહીં, આ સ્લીપર છે એ મોટાભાઈનું, આ ચંપલ બાપુજીનું. ચોમાસામાં બગડે તો એનું બગડે, આપણા બાપનું શું છે? પણ મેં કીધું ધીરુ સરવાળે બાપ તો તારો ને, એ ભલે ને હોય, આવું કઈ સંશોધન કરે? મેં કીધું ના કરે. મારી નજર પડી ગઈ, છત્રી લઈને જતો હતો પણ છત્રીમાં ફાંકું આવડું. એટલે મેં કીધું આ તારા દાદાની લાગે છે. જો વસંતભાઈ તારા ન પાડજો, આપણા જેવું નહીં બોલવાનું. પણ મેં કીધું આ આપણી ફાંકાવાળી છત્રી, સાંભળો સાંભળો, આ જામનગરમાં જેટલા ફરે છે ને કોઈને ખબર જ નથી. મેં કીધું આ ક્યાંથી ખબર હોય? ફાંકું મેં જ જો. એમ નહીં, ફાંકું તો હોવું જ જોઈએ છત્રીમાં. આ બધા બુદ્ધિ વગરના છે. કેમ? અરે વરસાદ બંધ થઈ જાય આપણને ખબર કેમ પડે? આપણને ખબર તો પડવી જોઈએ ને. તમે કીધું તો પછી બીજા બધા છત્રી બંધ કરે તે ન જોઈ લેવાય? એમ આપણે કોકની છત્રી પર શું કામ આધાર રાખવો જોઈએ? આપણી છત્રી, આપણો દાંડલો આપણે ચપ દઈને બંધ ના કરી દઈ. હું એની યાર બહુ ધોળ કરતો, એને કોઈને પોગવાય ન દે પાછું. એના હિસાબે વરસાદ નથી બહુ આવતો. એનું કાં છે, વચમાં અમારે શું છે, કિરીટભાઈ પંડ્યાના લોટરીની દુકાન હતી, પહેલાં લોટરીની દુકાન હતી, કેસેટની હતી પહેલાં. ત્યાં આવીને બેઠો હોય આખો દી. તો કિરીટભાઈ કે તારે શું ધીરું આવીને કંઈક હિસાબ બધો કરવો, મને થોડોક કામમાં મદદ આપણે ક્યાં કોઈને ના જ પાડીએ છીએ? બોલો શેની મદદ કરવા? બધી રતીને ટિકિટ ઉપાડવી નથી ભાઈ. પાછી કાંઈ વાત ન કરાય. એટલે કે તો આમ ટોટલ માર. એટલે કિરીટભાઈને કેલ્ક્યુલેટર દીધું કે આમાં હવે કિરીટભાઈ આવા કેલ્ક્યુલેટર બોલ ન હાલે. જ્યાં સુધી ધીરુના મગજ હાલે છે ને ત્યાં સુધી દુનિયાના કોઈ કોમ્પ્યુટર નકામા. લાવો શેનો ટોટલ મારવો છે? મહિન્દો તરત જ ફટાફટ ટોટલ પણ હારાને બહુ આવડ્યો તરત જ. એટલે કિરીટને કીધું કે આ મારજો ટોટલ. એટલે મહિન્દો મારવા 5 ને 5 10 ને 12 ને 3 15 ને 5 20 ને 5 25 6 31 31 7 38 38 42 42 46 46 52 52 ને 8 60. ભૂલ હોય તો કે નકર દઉં ટમાટર. કિરીટને તો પરસેવો વળી ગયો ને હાવ સાચી હાચો ટોટલ. તેને બધું હિસાબ કરવા રાખ્યો હતો. આખો દી આવો હિસાબ જ કરે. તેમાં પછી ધીરુને આદત પડી ગઈ. તે રાતના નીંદરમાં ગણતરી જ કરતો હોય. હું તો 2 ને 2 4, 4 ને 4 8, 8 ને 5 13 ને 3 16, 16 ને 6 22, 22 ને 22 44. રાતના ઘરના તો કંટાળી જાય, નીંદરમાં આમ કોઈક બોલ બોલ કરતું હોય. તેના વાઈફે મને એકવાર બોલાવ્યો. મને કે વસંતભાઈ કિરીટભાઈને નોકરીએ રાખ્યો છે, બધું બરાબર છે, 2 પૈસા આવે છે અમારા ઘરમાં, પણ આ એક જોખમ રાતનું આવ્યું છે ને એનું કંઈક કરો. મેં કીધું કેમ? મને કે આખી રાત હોવા નથી દેતો, જોઈ કે તમે આજે આવજો. મેં કીધું હું રૂબરૂ જોઉં પછી ખબર પડે. તો હું ગયો એક દી 11 વાગે. મને કે જોજો હવે હુઈ ગયો છે ને, થોડીક વાર થાય જોજો. તે તો શરૂ કર્યું. 9 ને 9 18, 18 ને 2 20, 20 ને 10 30, 30 ને 3 33, 33 ને 3 36, 36 ને 6 42, 42 ને 8 50, 50 ને 9 59, 59 ને 2 61. બોલો એ કે આખી રાત આમ જ કરશે. મેં કીધું આ તો સારું ખોટું. પછી મેં એના વાઈફને કીધું, મેં કીધું હવે આમને છે ને આમ બિચારો ભોળો છે, આખો દી મગજ મેં હશે, તમારે શું કરવું? મને કે આનું કરવું શું? મેં કીધું એક કામ કરો, ટેપ લગાડી દેવી મોઢા ઉપર, હોઈ જાય ને પછી લાવો ટેપ લાવો, મારી હાજરીમાં જ લગાડી દો એટલે તમને ખબર પડે કે વસંતભાઈ હાચા. ક્યાંક આગરીનું પડીકું લઈ આવ્યો, ધૂમ કરતું, કાઢીને લગાડી દીધી મોઢા ઉપર. શાંતિ હોઈ જાઓ તમે અને મને હુવા દો. મેં કીધું હું વયો ગયો ઘરે. પછી સવારના પોરમાં આવ્યો,
મને કે વસંતભાઈ તમને એમ કે રાતના હું મોઢા ઉપર આગળ ચોતાડી જાઉં એટલે ધીરે બોલી ન શકે, બરાબર ને? અરે પૂછો ઘરે જઈને સવારમાં ઉઠાડ્યો ને જેવી આગળ ફોર્મ દઈને મોઢામાંથી કાઢી ને તરત બોલ્યા 6695. અમે મનમાં ગણીએ બાકી ભૂલ ના પડે ભઈલા. શું તમે થાકી જશો, તમારી આગરી ખલાસ થઈ જશે. કીધું હવે આગરીના ખર્ચા વધ્યા ઘરમાં કારણ વગર. એના વાઈફે વળી ધીરુનું બિલ આગરીનું આને મોકલાયું કિરીટને. કિરીટ કે હવે આવા નાના નાના ખર્ચા મારે કીએ ખાતે લગવા. એકવાર કિરીટ પંડ્યાની મેં નોટ જોઈ હતી, એમાં લખ્યું હતું 21 રૂપિયા ધીરુની આગરીના. થોડીક વાર તો મને મૂંઝવણ થઈ ગઈ કે આ લોટરીની દુકાન છે, આગરીની દુકાન છે, પણ આમ મળતા આવડો માણસ. હમણાં મને ઘરે મને કે વસંતભાઈ ચા પીવા આવો, ચા પીવા. મેં કીધું કેમ કાંઈ છે? એમ નહીં, જો ધીરું કાંઈક પ્રસંગ હોય ને તો જ મિત્રને આમંત્રણ આપે કે. તમે કીધું સાંજે આવું, પણ એક ડેટ 7 વાગે હો, 7 વાગે એટલે આવી જાજો, પછી વહેલા મોડું થશે તો પછી મજા નહીં આવે. શેમ મજા નહીં આવે? તમે આવો પછી કહું, ખાનગી વાત. હું ગયો એટલે ટીવી જોતો હતો. આ જો ટીવી હજી ચાલુ નથી કર્યું, સામે જ બેઠો તું, રાહ જોઉં તો તમારા હાથમાં ચાલુ કરાવવું છે, મારા મિત્ર છું. એટલે મેં કીધું જોવા જો દૂતા કાઢી નાખે, હું BPL નું હપ્તેથી લઈ આવ્યો, તમે એને બસ ચાલુ કરો એટલે આવું. મને એમ લાગે કે વસંત પાસે ઉદઘાટન કર્યું. મેં કીધું ધીરું આ કઈ દુકાન? એમ નહીં, મને પહેલેથી તમારા પ્રત્યે લાગણી છે, તો કાં ગામમાં બીજા કોઈને ન બોલાવ્યા? તો નજર અમે તો ટીવી લીધા પેલા કીધું હતું કે ચાલુ હું કરીશ, તો મેં ના પાડી કે નહીં વસંતભાઈ આપણું બહુ રાખ્યું છે, તો એના સારા હાથે મારે આ કામ કરાવવું છે. એટલે મેં ચાલુ કર્યું ટીવી. એના વાઈફને કે ચા મૂકો, ગમે એ કાર્યક્રમ આવતો હોય ચા મૂકી દે વસંતભાઈ માટે. એ ચા મૂકવા ગઈ અને ટીવી ચાલુ કર્યું. યે હે જી ટીવી. બંધ કર્યું ટીવી, ઊભો થઈ. ચાલો વસંતભાઈ મારા ભેગા. મેં કીધું ક્યાં? અરે આ દુકાન વાળા છે કે કોણ છે? એ કે હપ્તેથી લીધું એટલે કઈ મફત નથી લીધું. કાલે લેવા ગયો તો ચોખ્ખું કીધું તું કે BPL ટીવી છે. આ ખોઈલું શું બોલો? એ જી ટીવી હે. એને એમ કે ધીરું બોઘા જેવો છે, લઈ લેશે. ભાઈ તારા એક હપ્તા ન દઉં, ગોતે ચડાવી દઉં તને. તો સમજે શું તારા મનમાં? જો આ તમને બોલાવ્યા ને તો આ વસંતભાઈ ફાયદો છે, તમે ભેગા હશો તો અત્યારે દુકાનવાળાને મારા વતી તમે કહી શકો ને કે મારો મિત્ર છે, આવી રીતે છે. હું ખોટું ન બોલું, કહી દઈશ. શું આ લોકો દુનિયામાં આવું છે, બહુ ચીટિંગ ચાલે છે. આપણે થોડુંક ઘણું ભણ્યા છે તો ભાલો હાલે, નકર મરાવી દે કોક દી. આપણે વસંતભાઈ હું બધી ઠેકાણે સારું રોવા જેવો થઈ ગયો. મેં કીધું ધીરું એવું તો થઈ જાય, બદલાવી દેશે. એમ નહીં, ભલે બદલાવી ન દે તો કાંઈ નહીં, પણ BPL નું તો દેવું જાય ને. આ દેવા કાલે મને પડોશીએ માર્યો. મને કીધું કેમ માર્યો? કેમ? એટલે બાજુમાં રમણભાઈ રહીએ, એટલે મેં કીધું કેમ માર્યો? કેમ ધીરુને? તમે એને જ પૂછો નહીં કહે. મેં કીધું કેમ ભાઈ, તને શું કામ? મારો કાંઈ વાંક નહોતો. જો હું તમને કહી દઉં વસંતભાઈ, કાંઈ વાંક નહોતો, તમને પહેલેથી કીધું ને. રમણભાઈ કે મેં ખાલી એને એટલું પૂછ્યું કે ધીરુ પડોશી છે, તારે કંઈક કામકાજ હોય તો કે દે. બસ ને એટલું જ કીધું તો ને, તમે સાચું બોલજો વસંતભાઈની હાજરીમાં, ખોટું ના બોલજો. હા હા, મેં એટલું જ કીધું. તો મેં તમને શું જવાબ દીધો? મેં તમને કીધું કે ભાઈ કાંઈ મારે જરૂર નથી, તમારી દયા છે એ અમારે ઘણું છે. આનાથી બીજું હું કાંઈ બોલ્યો તો મને એમાં તમાતા મારી લીધા. મને ખબર છે એની વહુનું નામ દયા છે. એમ નહીં, આવા નામ ના રાખવા જોઈએ ને વહુના. તમે જે આ દયા નામ રાખ્યું તો મને પૂછ્યું તમે? બોલો. અને પછી આપણને તમાચા મારી લઈએ. 3-4 દી પહેલા મને કહે રમણભાઈ કે દીધું પિક્ચર જોયા જયશ્રીમાં બહુ સારું છે, પિક્ચરમાં દમ છે. હું જોવા ગયો, પૈસા પડી ગયા. વસંતભાઈ આપણે કાંઈ બોલતા નથી હો. હા, મેં ટિકિટ લીધી હતી કાળા બજારમાં, પણ મારું મન જાણે છે.
કાંઈ પિક્ચરમાં નથી દમ. મેં રમણભાઈને બોલાવ્યા, મેં કીધું આવું શું કામ બિચારાને હેરાન કરો છો, ખોટી એના પૈસા ગયા આમ તો. કેમ દમ નથી? કે પૂછજો આખા પિક્ચરમાં હીરોને દમ છે કે નહીં પૂછો. મેં કીધું છે ને, હીરોને દમ તો છે આખા પિક્ચરમાં, ઠો તો કરતો હોય છે. નિશાળે ન મોકલાય. એકાદ બચપનની એની પ્રાઇવેટ વાત કહી દો. મને બધી પ્રેમથી કર્યો. ધીરુભાઈ જ્યાં જાઉં ને મને કે વસંતભાઈ, નિશાળમાં આપણા ઉપર જે જોખમ થયું છે, તમે ભલે બધા ભણ્યા હશો, હું તો ભણ્યો પણ ભેગું ગણ્યો. નિશાળમાં મને માસ્ટર કહે કાલ વાલીને તેડી આવજે. એટલે મેં કીધું સાહેબ વાલી નહીં આવે, કામવાળી અમારી. અમારા ઘરે નથી આવતી હમણાં 2-3 દિવસે કામ કરવા. મને તો વસંતભાઈ જિંદગીમાં બહુ દુઃખ મેં જોયા છો. તમે છો ને એક તો મને મજા આવે છે. શું બાકી તમે ક્યાંય ફરવામાં કેદી ના નથી તેડી ગયા, ક્યાંક લઈ જાઓ ને. અમારે વળી ક્યાંક નક્કી થતી હતી ટૂર. એમાં અમારે મુંબઈથી મિમિક્રી આર્ટિસ્ટ નરેન્દ્ર બેદી ને બધા આવવાના હતા કે આપણે દોસ્ત લોકો બધા ફરી આવીએ કલકત્તામાં. તે પછી ત્યાં સુરેન્દ્રનગરથી જગદીશ ત્રિવેદી કે હું આવું છું જો તમે ટિકિટ કપાવતા હો તો. બધા આગ્રહ કર્યો લઈ લ્યો કે એને બ્રાહ્મણ છે એ કે. અને કિરીટ પંડ્યાએ કીધું કે હું બ્રાહ્મણ છું. અરવિંદ ભટ્ટ કે હું ક્યાંક બાવો છું. રજની ઓઝા કે અમે નથી બ્રાહ્મણ. ત્યાં તો અનિલ ઓઝા જોઈ કે હું આવીશ. પછી મેં કીધું હવે એક મન્મથભાઈ તું ક્યાં બાકી રાખું. તો પાકજી મને કે હું શું કામ આવ્યો છું ભેગો, મને તો લ્યો, મને તો લ્યો. પાગાને શું અમે ભેગો લઈએ જ બધા, કારણ કે એનો બીજો કોઈ ખોટો ખર્ચો નહીં. માથે વાળે નંબરે નો કોઈ દી તેલનો ખર્ચો. દતિયા 3 રાખે. ત્યાં બધા મિત્રો એ કરતા આખી બોગી બુક કરાવી. આટલા બધાને જવું હોય તો કરાવી જોઈએ ને. ત્યાં ધીરો આવ્યો, શું વસંતભાઈ કાફલો ઉપડે છે નહીં? જાય છે કલકત્તા. તમને કીધું તું ને કે જે દિવસે બેદીભાઈ આવે તો મને મૂકતા નહીં, તમે મને લઈ જાજો. મારે યાર નરેન્દ્રભાઈ ને બહુ સાંભળવા છે દિલથી. આપણે હું ડબ્બામાં મજા કરાવી દઈશ નહીં. મેં બેદીભાઈને પૂછ્યું, મેં કીધું લેશું? મને કે તમને અનુકૂળ હોય તો લ્યો. હું તો ઓળખતો નથી કે શું. લીધા ભેગા. કલકત્તાની અંદર ગયા. હોટલ સુધામાં ઉતારો રાખ્યો હતો. બધા ઉતરી ગયા એટલે ધીરુ કાઉન્ટર ઉપર ઊભો હતો. રૂમમાં બધી ફોનની વ્યવસ્થા છે ને અંદર. એટલે મેનેજર કે તમે એક બાજુ ઉભા રહ્યો, હજી પૈસા કઈ ડિપોઝિટ દીધી નથી. એમ નહીં, પણ જો બધા મોટા કલાકારો છે મારા ભેગા, તમે ભૂલી ના જજો પાછા. મેં કીધું ધીરું તું આમ રે ને. એમ નહીં ભાઈ, આમાં તમને કહું છું આપણે નરેન્દ્રભાઈ ને જરા ઓછું ના આવવું જોઈએ, વ્યવસ્થિત રૂમ લઈ લેજો. એ 3 બેડના રૂમ બધાને અલગ અલગ કર્યા. જો વસંતભાઈ 3 બેડ હોય ને તો તમે નરેન્દ્રભાઈ અને હું, બસ આપણો 3નો પાકો રૂમ. અને રૂમ નંબર 3. એટલે ઓલો મેનેજર કે 3 નંબર ખાલી નથી. ભલે ને થશે તો ખરો ને, અમારે ક્યાં ઉતાવળ છે. એટલે મેં કીધું ઉતાવળ નહીં, આપણે અત્યારે ઉતરવાનું છે એમાં. એટલે બધું ઉતારો દઈ દીધો. એટલે મેનેજરે પછી હર વ્યક્તિ કીધું કે જો ભાઈ આટલું રૂમનું ભાડું છે 400 રૂપિયા, અને આ રીતની બધી વ્યવસ્થા છે, સગવડ છે, વેઇટરો છે વ્યવસ્થિત. પણ એક ધ્યાન રાખજો કે તમારા સામાનની જવાબદારી તમારી રહેશે. આમાં તમારું કાંઈ ખોવાઈ જાય કે ચોરાઈ જાય તો અમારી જવાબદારી નથી. ધીરુ કે શું બોલ્યા? શું કીધું? સામાનની ચોરાઈ જાય ને જવાબદારી તમારી નથી. હું તમને એ જ કહું છું કે આ ધ્યાન તમારે રાખવાનું છે. તમારું કઈ ચોરાઈ ન જાય એ ધ્યાન રાખજો. કારણ કે હવે તમારી હોટલમાં ધીરુ આવ્યો છે. અમારા સામાનની ચિંતા તમે ન કરો. અમારી પાસે સામાન હતો જ ક્યાં? આ બેગું અમે જામનગર થી લઈ આવ્યા છીએ. અરે 2 બેગ તો સ્ટેશનમાં મૂકી દીધી ઉપડી ની. એટલે કોકની બેગું આપણને શું ખબર હોય અંદર શું હોય. આપણું દિલ મોતું. મેં કીધું જવા દે, ભલે બીજા લઈ જાય.
હા દે પૂછો, અનિલ વધાને પૂછો. પૂછો માંથી નીકળ્યા તો તકિયો હતો. જો એક પાસે તકિયા છે ને, અને હજી અહીંથી જાય ત્યાં તો જતો કેટલું હોય છે. મેનેજર મને બોલાવે, મને કઈ આવો તો આ છે કોની કે. મેં કીધું ના, આમ બિચારો ભોળો છે. અરે આવો ભોળો મેં ક્યાંય જોયો નથી. મેં ના, આમ કઈ ચિંતા જેવું નથી. તમે તો એ ચિંતા ન કરજો કે પણ રાખજો હાથ વગો આને. એટલે મેં કીધું તમે બધું તમારું સંભાળીને રાખજો ને, એ આમ કઈ અડશે નહીં. મને કે ના ના, મારે આવા ધંધા નથી કરવા. એ મને બધાને કાઢતા હતા, માન બધું સમજાવ્યું. એટલે મેં કીધું ધીરું હવે કાંઈ બોલજે, મને કરામાં શું છે, બધું બગડી જશે, બાજી કાઢી મૂકશે. અત્યારે બીજે ક્યાં ગોતવી એમ નહીં. વસંતભાઈ એકદમ પ્રેમથી મેં બધું સમજાવ્યું ને એને. આપણે શું છે પછી એને એમ ના થવું જોઈએ કે આપણે નહોતું કીધું કે ઉપડી જશે. હવે એ બધું પૈતું ને અમે તો પછી કલકત્તામાં પ્રોગ્રામ એક બે હતા એ પતાવ્યા ને પછી આમ ફરવા નીકળ્યા તો એક ઠેકાણ ઊભા થઈ ગયો. જારી સામે આમ જોયા રાખે. મેં કીધું ધીરું શું કરે? જોવા વસંતભાઈ દુનિયામાં કેવું ચાલે છે. મેં શું હશે? થોડીક વાર ઉભો તમે બધા એલા જતા હતા. ત્યાં તો એક ભાઈ નીકળ્યા ને, એ ઘરમાંથી જ નીકળ્યા બરાબર. એ ભાઈને કે કાં કૂતરા થપાટ ને ધૂંબા ને. વસંતભાઈ ઊંધા ઊંધા દોડો. હું ઊંધ પાડી નાખ્યો ગટરમાં. મેં ઉભો કર્યો. મેં કીધું શું છે ધીરું? જોવા મને કૂતી નાખ્યો. તમે ક્યાં વયા જાવ છો યાર? મેં કીધું પણ પેલા ભાઈને કીધું કેમ ભાઈ માર્યો? કેમ માર્યો? એટલે એ કે શું બોલ્યો એ મને પૂછો. કૂતરા કીધું, કૂતરા મને. મેં તે એમ બોલ્યો ધીરું? વસંતભાઈ હું રોતા તમને સાચી વાત કહી દઉં. મારા ભેગા ચાલો એના દરવાજા કે ઉભો હતો ને, જુઓ દરવાજા ઉપર શું લખ્યું છે વાંચો. કુંદનલાલ તનસુખભાઈ રાજાણી. તો આપણે ટૂંકું કૂતરા ન કહી શકીએ? એવા નામ ન રાખવા જોઈએ ને, પછી આપણને મારે છે. બોલો તો તારે મારવું હોય તો તારી ફૈબા ને માર. ધીરુની તો અદભુત વાત. તમને હમણાંનો દાખલો દઉં ને, આ શ્રાવણ મહિનો છે એટલે અત્યારે તો બધા શ્રાવણ મહિનો એટલે શંકરના ભક્તો બધા દોડી પડે. તે ધીરુ દુકાને બેઠો હતો. મેં કીધું ધીરુ, વસંતભાઈ માણસો ધાર્મિક ઘણા, હું દુકાને બેઠો તો એ જ જતો હોઉં છું. તાંબાના લતા લઈને ઉપડે ધૂમ કરતા. મારા બાપને કીધું તું જાતો જા. તો કે હજી વાત છે, હવે સિંતેર નથી, હવે કેટલી વાત છે ભગવાનને ખબર. બોલો એ કે કામ હશે તો શંકર સામેથી આવશે. આવો નાસ્તિક માણસ છે. હું જાઉં છું પણ 10 સોમવારે એક દિવસ જાઉં. આપણે શું છે ટાઈમ હોય એટલું જાય. ભગવાન સમજે છે હું ભોળો માણસ છું. એટલે મેં કીધું આ સોમવારે મારે આવવું તો કામ થઈ જાય. વસંત આપણે બે જાય ને પછી બીજા કોઈ આવવાની જરૂર જ ના રહીએ. મેં કીધું આમ તો શ્રાવણ મહિનો છે ને એટલે મેં કીધું ધીરું રોજ જવું જોઈએ. વસંતભાઈ હું બધું સમજુ છું, રોજ જવું જોઈએ. પાણીની કેટલી તંગી છે અત્યારે. એક લતો ચડાવવાનો વિચાર કરવો પડે છે. વરસાદ નથી ને ભાઈ, વરસાદ નથી, ડંકી દુકી ગઈ છે. બોલો સોમવારે જાશું આપણે બે. તમે નક્કી કર્યું તો સોમવારે વસંતભાઈ આવજો વહેલા આવો, પછી ગરદી બહુ થઈ જાય છે. હા તો મેં કીધું બરાબર છે. તે શંકરના મંદિરે ઉપડા 4:30 વાગ્યામાં. ધીરુ આવ્યો ભેગો. ગરદી તો બહુ થઈ ગઈ હતી એટલે હું આમ ઊભો રહ્યો સાઈડમાં. ધીરુ ખંભે થેલો ટીંગાડી આવ્યો હતો. મેં કીધું આ ધીરુ થેલામાં શું છે? એ તમને બધું સમજાઈ જશે. વસંતભાઈ લાઈનમાં ઉભા છે શાંતિ. ગરદા ગરદીમાં ક્યાંક નીકળી જતાની લાઈનમાંથી. તો વારો આવ્યો દર્શન કરવાનો એટલે થેલામાંથી ધીરુએ મીંદડી કાઢી. મીંદડી રાખી આમ બાજુમાં. જેટલા દર્શન કરવા આવ્યા હતા એ દર્શન મુખ તડકે ધીરું જોવા માંડ્યા. અહીંયા મંદિરમાં મીંદડીને શું કરશે આ? મીંદડી રાખી. બીજું અંદરથી ટપાલું હતી જૂની, પોસ્ટકાર્ડ લખેલા કોકના આવ્યા હોય ને એવું કાઢ્યું ને એ મીંદડી આગળ રાખ્યું. એટલે મેં કીધું ધીરું શું કર ભાઈ વાત કરું તું ખમો તો ખરા યાર, બધું ગથી તો લેવા દો. પણ મેં કીધું અહીંયા મીંદડી બધું તમને સમજાઈ જશે. એટલે આ પાણી લતા હાથ અડાડી રાખો, આપણે બેમાં આવી જાય. એટલે મેં આમ હાથ અડાડ્યો એટલે પાણીનો લતો રેડી. એક વાર મીંદડી આમ કરી, ઓલી જૂની ટપાલવામાં આમ કરી ભગવાન આગળ.
હાલો મને કે પતી ગયું કામ. આમ બાયણી નીકળ્યો. મેં કીધું સાચું બોલ ધીરું, આ મીંદડીનું શું છે? વસંતભાઈ મેં તમને વાત કરી હતી ને, આપણે સોમવારે જાશું મંદિરે આવીએ, અત્યારે શંકરના મંદિરે બીલી પત્તર તો ચડાવવા જોઈએ ને. મેં કીધું હા તો બરાબર છે. કાલ આખો દિવસ રખડો, માણસો એટલા બધા બીલીપત્ર ઉપાડી જાય તો મને ક્યાંય મહિલા જ નહીં. બોલો હવે આપણે અહીંયા એમને આવીએ કેટલું ખરાબ લાગે. પછી તમને મેં કીધું ને આપણી પાસે દિમાગ તો છે જ, એટલે મેં સીધી મીંદડી રાતે જ ઝાલી લીધી. અને જૂની ટપાલ તો ઘરમાં હતી, આ બીલી અને આ પત્ર. આપણે તો શું શ્રદ્ધા સાચી છે બસ. હું તમને કતું નહીં બોલું. હું મારી પાસે છે ને ઘણી બધી એવી આઈટમ છે, પણ હું છે ને વસંતભાઈ ધીરે ધીરે તમને બધું કહીશ. ભાઈ મારે કાંઈ સાંભળવું નથી ને હવે મારે કોઈ દી દર્શન કરવા નથી આવવું. શું વસંતભાઈ તમે હાવ આમ મોરા મૂકી દો, હાલ આવો મારા ભેગા. તમે હજી કોઈ દી મારા ભેગા જુનાગઢ નથી આવ્યા? જુનાગઢ. મેં કહ્યું શું છે? અરે જુનાગઢ આવો મારા ભેગા. ગયા વખતે અમે જુનાગઢ ગયા હતા, અમે બધા કાયદેસર કપડાં પહેરેલા હતા, પણ ધીરું ભેગો એટલે કોઈને કાંઈ ન થયું ને નાગા બાવાના ખીચા કપાઈ ગયા. બોલો બહુ ભાગાભાગી છે ને, એટલે મને શું મારામારી થઈ હતી. મેં કીધું શું થયું? તો કે નાગા બાવાનું ખીચું કપાઈ ગયું. પછી હવે હું નથી જતો, એનું કાંઠું મરી ગયું. એમાં એક દી વળી કંઈક દુકાન બેઠો હશે, તેના બાપુજી આવ્યા, મને કે આ જુઓ એના બચપનની વાતો તમે સાંભળી છે? મેં કે શું છે? મને કે વસંતભાઈ મારો બાપ કહે ને એ તમે કાંઈ માનતા નહીં, જે માનવું હોય મારું માનજો. મેં કીધું શું છે? વાત કરતો ખબર પડે. એ કે હું 5મું ભણતો ને તો મેં મારું પ્રગતિ પત્રક આપે નિશાળમાંથી બધા ના આપે તો મને આપ્યું, તો હું ઘરે લઈ આવ્યો. બરાબર. તો મારા બાપુજીને કીધું કે 33 માર્ક આવ્યા છે. એટલે મારો કાંઠલો પકડ્યો કે તને કીધું તું ને સરખું વાંચજે કે, અને એવો કયો તારો સાઈડથી એક મારા ખાતું રાખી દીધો કે 35 માર્કે તો પાસ થાય, 33 આપ્યા હાથ ભેગો નિતાળે આવ્યા. બોલો પ્રિન્સિપાલને તમાતો મારી લીધો મારા બાપુએ કે આ છોકરાનું ભવિષ્ય ઉગાડી નાખવું છે તમારે એક માર્કમાં. પ્રિન્સિપાલ અડધી કલાકે પાણી પીને બોલ્યા કે તમે કઈ સાંભળો તો કે નહીં? તમે આંધળા જોતા ખરા પ્રગતિ પત્રકમાં? 33 નથી, ભામ 33. બોલો હું 5મું ભણતો હતો તો મને 5 ધુંબા માર્યા મારા બાપુએ. સારું તો ને મેટ્રિકમાં નતો ને કૂટી નાખે ને આપણને. પણ આપણે તો વસંતભાઈ બાપ છે, સેવા કરવામાં ક્યાંય પીછાત ના કરવું. હા હું એના ભેગો નીકળતો હોઉં ને કોકને એમ લાગે શ્રવણ આવેલા જાય છે. અને હું તો કાવડે એના હાથ બનાવવા માંગુ છું, કારણ કે હમણાં આંખની તકલીફ બહુ છે ને. હું એને કહું છું હું મને શ્રવણ જ સમજો તમે. બોલો હમણાં હોસ્પિટલે લઈ જતો હતો, એ કે થોડુંક ઓછું દેખાય છે જમણી આંખમાં. મેં કીધું એમ હવે અમે એક ભાઈ મહિલા, અમારે શું છે ગાડીનું ગેરેજનું રિપેરિંગ કામનું બધું હોય ને, કૂતા છે કોઈનું કાંઈ છે કોઈ કાંઈ છે, એ ગેરેજમાં અમે હમું કરાવીએ. ત્યારે વડલાલભાઈ આમાં મહિલા મને કે શું ધીરું ક્યાં ઉપાડ્યા બાપુને? આમ પૂછાય કોઈને ક્યાં ઉપાડ્યા? મારો બાપ છે કે કોઈ બિસ્તરો છે? પણ હું તરત જ સમજી ગયો કે આ ગેરેજ વાળા હોય ને એની ભાષા આવી જાય. પછી મેં એને કીધું આ હોસ્પિટલે જાય છે એટલે કે ગાડી સર્વિસમાં જાય છે. તો કામ ને હેડલાઇટમાં જરાક વાંધો છે. શું આનું ગ્રીસ ખલાસ થઈ ગયું છે, શરીર થાવ ધૂનું પડી ગયું છે ને, એટલે સર્વિસ થઈ જશે ને એટલે વળી પાછી વરદી ખેતી જશે. તો વડલાલભાઈ કે માં ના થાય તો મારા ગેરેજે લઈ આવજો. પાછો બેરો મારો બાપ સાંભળે તો કઈ નહીં. એ કે શું કેતો તો વધ્યો? કેમ કીધું કે ગાડી રિપેર ન થાય તો લઈ જાજો મારા ઘેર. તો અહીંયા જ હાલ ને ભાઈ. હવે તો સાંભળ તો ખરાબ બેરા. એ લીવનાની ગાડીની વાત નથી કરતો, તારી વાત કરતો હતો. હું જાતું ને ક્યાંક 20 મિનિટ ભરાવીને મારી નાખતો તને. બધી હોસ્પિટલમાં તબિયત બતાવી તો નસબેન ને પૂછતો તો સારું તો થઈ જશે ને. મેં કીધું ડોક્ટર ને પૂછાય, નસબેન ને શું ખબર પડે? એ તો ડોક્ટર કે ઇન્જેક્શન મારો એટલે મારી દે કે શું. હોસ્પિટલેથી પછી ઘરે આવ્યા 2 દી પછી. વસંતભાઈ સૂતો નથી રાતના, પૂછો એને. એટલે મેં પૂછ્યું, મેં કીધું સુઈ જતા હતો? એ કે ગમે એમ હોય, હોસ્પિટલમાંથી આવ્યો ને પછી કે મજા નથી આવતી. ધીરે કે બધી મજા આવે છે, હોસ્પિટલમાં પૈસા દેવા પડ્યા ને ના ગમ્યું.
મફત ગાડી સર્વિસ કરાવી લેવી છે. હવે તબિયત સારી છે પછી ઘરે સુઈ જવું છે ને. તો મેં કીધું નથી ઉતા પૂછો ને પૂછો, પંખા નીચે સુવડાવીએ? મને બીક લાગે માથે પંખો પડે ને હું ગુજરી જાઉં તો. લે હવે અમે આવા જુવાન જોધ જેવા હુતાથી નીચે ને અમને અને તને 72 વર્ષે પંખો શું કરી લેવાનો? પંખો ગાંડો થઈ ગયો તો તારી માથે પડે, અમે નથી નીચે. તો મેં કીધું એ મનમાં ડર ગરી ગયો છે. તો મેં કીધું બારે ઝાડ નીચે હુરાવો. તો કે ઝાડ પડે તો હાથે બોલજો વસંતભાઈ ઝાડ પડે કોઈ દી? મેં નતું કીધું. મેં કીધું લીમડા નીચે સુવો છું. લીમડો બહુ સારી ગુણકારી વસ્તુ. હા, ઘર આગળ લીમડો હોય ને તો હું નથી માનતું કઈ જીવજંત ઘરમાં કરી શકે એટલી સારી વસ્તુ છે. પણ મારા બાપને નથી ગમતો. બોલો, એને લીમડો ન ગમે ને હું ન ગમું. બોલો, એટલે હું ને લીમડો બે હરખા ને. પણ સારી વાત છે, હું હરખો લીમડા જેવો, કારણ કે હું ગુણકારી તો છું. મેં કીધું એને નીચે બારે રોડ ઉપર જ હોવા દેવા. તોય ના પાડે છે કે આકાશ પડે તો. હવે મેં નક્કી કરી લીધું વસંતભાઈ, કાલથી એને ચોખ્ખટથી મેં કહી દીધું મારા બાપને કે જો પંખો પડે એવું કાંઈ ન થાય, કાંઈ ટેન્શન જ નહીં. કાલથી તું ઊંધો હોતો જાજે. તો ઉપર કઈક જોતા તારી માથે પડે ને. આ તો તને એમ લાગે કે તું ઝાડ ને પંખા ને આકાશ ને બધાની ઉપર તું જ હોતો થાય. મેં કીધું ધીરુ બધી લપ મૂક ને બીજું શું હાલે છે કે હવે બીજી વાતમાં તો મને કે જો વસંતભાઈ આપણા બે વચ્ચે ખાનગી રાખજો. આપણે બે દુકાન તો હાઈ ક્લાસ હાલે છે, તમને ખબર છે. એક નવી દુકાન કરું છું. મેં દુકાન હોય સાંભળો, ધીરું એ કંઈક ફાયદો હોય ને તો જ ગોઈથવી હોય. હું ઘણું વિચાર કર્યો કે કઈ દુકાન કરાય. સંસ્થાન યાત્રાની સામગ્રીની દુકાન કરું છું. મેં કીધું કે મને કે આમાં જાજુ મૂડી રોકાણ નહીં, અને બે ચાર તો રોજ આવતા જ હોય. બરાબર. અને ઘરાકી આપણે બંધાવી દેશે વધારે પડતી નજર આમ. એને તો ખબર પડી જ જવાની છે, તો આપણે મોકલાવે. અને હાવ સાચી વાત કહું, મેં કીધું એવી દુકાન કરવાની શું જરૂર છે? મેં કીધું કે બીજો ધંધો કરે ને. એમ નહીં, તમને યાર કઈ સમજતા જ નથી વસંતભાઈ. તમે આ જોકમાં હાલો, આમાં ના હાલો. આમાં શું છે મોટામાં મોટો ફાયદો, આમાં કોઈ ઓછું ન કરાવે. જે ભાવ નક્કી કરી દો હોય એ જ આપે. નકર બીજા ધંધામાં તો રગજગ કરીને લોહી પી જાય આપણું, આપણો મૂળ ભાવ ભૂલાવી દઈએ. આમાં તો એક જ વસ્તુ નક્કી કરે, 350 રૂપિયા થાંચડીનો સામાન સિંધી બાંધીને આપે. શું આમાં કોઈ ઓછું ન કરાવે. અને બીજી વાત બાકી જ ન રખાવે. આમાં ઉધાર ન હોય કોઈ દી. શું તો ઘણા આવે છે એ કે ઓછું કરાવવાનું કહે છે હજી. પણ હવે મૂળ શું છે કે મારે આ ધંધો ગોઠવવો છે અને પરમ દિવસે જ દુકાન ખોલી નાખું છો, તમે આવી જાજો. આવી દુકાનમાં હું શું આવીને કરું? આવી એટલે કેવી કઈ સેવાની દુકાન છે, કઈ જેવી તેવી નથી. તો પેન્ટરે બહુ જ મફત બનાવવાનું કીધું છે. એટલે મેં કીધું તું બરાબર છે. તે હું ગયા, અમે દુકાન બુકાનના ઉદઘાટન થઈ ગયા. આજથી બોર્ડે મારી દીધું કે જો આમાં કોઈ દી ઓછું કોઈ કરાવવું નહીં, અને એક જ ભાવ છે 350 રૂપિયા થાંથડીનો ફીંદલો હોય ને આપી દેવાનો. દુકાનમાં એક જ ધણી બેસશે ધીરું, નાનકડું બોર્ડ ધીરુંનું. પણ એક પાછું છૂટ રાખી છે આપણે, ડિસ્કાઉન્ટ બધે ચાલે છે ને, કે 2 થાંથડી લઈએ અને નાની થાંથડી મફત. ધીરું હમણાં એક વાર મને કહે, વસંતભાઈ તમને એક આજ ખાનગી વાત કહેવા માંગુ છું. મેં કીધું ભાઈ તું આટલા વર્ષથી કેસ જ એક વધારાની કે બીજું શું? એમ નહીં, તમે સાંભળો જુઓ. આ તમારા પ્રોગ્રામમાં કેવા જેવું છો, તમે મને યાદ કરશો કે ધીરિયા આઈટમ આપી. મેં કીધું બોલ તો ખબર પડે. જો આટલા વર્ષ ત્યાં તમે મારા મિત્ર છો, હે દુકાને જઈ આવો આપણે ચા પીએ. તમે આવો ત્યારે ચા પીવું છું, પણ હું દિવસ આખામાં કેટલા કપ ચા પીવું છું તમને ખબર છે? હું રોજની 24 કપ ચા પીવું છું. તમે કોઈ દી મને પૂછ્યું કે ધીરિયા આટલી બધી ચા પીવાનું રહસ્ય શું છે? કોઈને ખબર નથી. આજ તમારી આગળ પેટ છૂટી વાત કરું છું. જો ચા પીએ ને ગધપણ નો આવે કોઈ દી. એટલે મેં કીધું આ તને કોણે આવું કીધું? કોને શું કોને કીધું? વસંતભાઈ ચા પીઓ ને વધુમાં વધુ ચા પીવી, ગધપણ નો આવે. મેં કીધું એ કેવી રીતે સમજાવ તો ખરો? અરે જુવાનીમાં જ ગુજરી જાય.
અને હું તો અહીંયા સુધી કહું છું કે તમે ચાની સાથે સાથે બીડીએ ચટકાવો ભેગી. મેં કીધું કેમ? બીડી પીએ એટલે ઘરમાં ચોર ન આવે કોઈ દી. મેં કીધું કઈ બીડી પીએમાં ચોર ન આવે? તમારા સમ ખોટું ન હોય આપણી વાત. તમે જોજો જેટલા બીડીના થૂથા ચૂસતા હશે ને એના ઘરમાં ચોરી નહીં થાય કોઈ દી, જોજો. મેં કીધું સમજાવ તો કહો. એમ નહીં, સમજેલું જ છે બધું. બીડી પીતો આખી રાત થ કરતો હોય, કોની બુદ્ધિ ફરી ચોરી કરવાની? હવે તમે કેતા હો તો ચા તમારા હાથે મગાવું ને મારા હાથે બીડી મગાવું, બે પીએ. મેં કીધું ભાઈ કાંઈ મારે નથી કરવું ભાઈ સાહેબ. ક્યાંથી આવું કાઢી આવે ભગવાનને ખબર શું. વસંતભાઈ દિમાગ છે, બેઠા બેઠા દુકાનમાં આમ થમતા ચાપડા નથી મારતો. હા, આપડે ભગવાન ડાયરેક્ટ વાત હોય બધી મજાનું. મેં કીધું એમાં મને કે આ વાત થશે એ વાત કરો, હવે તકફત કરો, દુકાને તમે અમથા અમથા ના આવો. મેં કીધું ધીરુ પ્રાગજીના લગ્ન છે ખબર છે? પાગલો તો બોલતોય નથી કે રોજ દુકાન આવે છે. પણ મેં કીધું હજી પરમદી જ નક્કી થયા ને તારે જાનમાં આવવાનું છે. જ્યાં તમે આમંત્રણ આપવાની સારું ના લાગે તમે પ્રાગજીને કહેજો. વ્યવહાર કોને કહેવાય? પ્રાગજીએ રૂબરૂ આવવું જોઈએ. મેં કીધું એને પ્રાગજીએ મીંઢોળ બાંધી લીધો છે ને એટલે હવે એ ના નીકળે બાયણે. એમ એવું હોય? આપડે તો કઈ મીંઢોળ બાંધાય નતા એટલે શું ખબર પડે. મેં કહ્યું અમને તો એમને કેટલી ચક્રું મારી આવ્યા છે, મીંઢોળ હોતા કોને ખબર છે. પણ છતાં એને કેવડાવ્યું છે ને તો તમે મારા વતી એક સંદેશો આપજો પ્રાગજીને કે હું ધ્યાનમાં આવીશ. દોસ્ત, તારા દુઃખમાં ભાગ લેવાનો મને પૂરેપૂરો હક છે. તે મહિને પરણાવ્યો છે ને હું તને નહીં મૂકું. એટલે હું કહેતો બુધવારે સવારે પતી જઈશ ધ્યાનમાં. પણ મારી એક શરત કહેજો એને. હવે આમાં શરત શું? એમ નહીં, શરત મારી પેલા રહેશે તો જ મારે ધ્યાનમાં આવવું છે. ગામમાં છે ને બધી, આમ તો મને ખબર છે. મેં કીધું છે તો ગામમાં, એટલે બધાને આમંત્રણ આપે છે પાગો. કારણ કે આમાં કઈ ખર્ચો તો છે નહીં. હડી કાઢીને સામે વાળાને જમી લેવાનું સીધું. એને કેમ બસ બાંધવી છે કે રેલવે બાંધવી છે કઈ? હું બધું સમજી ગયો છું. પણ છતાં એને કહેજો કે મિત્ર દુઃખમાં હું આવીશ, ચાલીને આવીશ જાનમાં. પણ એને એક શરત મારી કહેજો. શું શરત? એ તો કે તમે જાનનો જે રૂટ રાખ્યો છે ને ચાલવાનો એમાં થોડોક ફેરફાર કરજો. એમ કેમ ફેરફાર? જો હું તમને કહી દઉં, આપણે ઘરેથી લીમડા લાઈનથી નીકળીએ તો બરાબર છે. લીમડા લાઈનથી નીકળીને પછી ટાઉન ઓલા આમ થઈ અને સીધું પંચેસરના ટાવર આગળથી વિશ્વકર્માની વાડી સીધા વયા જાય એટલે અહીંયા ગાજર હા બસ આ રૂટમાં ફેરફાર કરજો. તમને અવાજ નકશો બનાવી દઉં. આપણે લીમડા લાઈનમાંથી નીકળીએ બરાબર છે, ટાઉનના ચક્કર મારી લ્યો, કોઈ ચિંતા નથી. પછી જ્યાં પંચેસરનો ટાવર વાળો રસ્તો કાઢ્યો ને ત્યાં વાંધો પડશે. મેં કીધું એ ટૂંકો પડે. ટૂંકો ના પડે, મારા માટે બહુ લાંબો પડે. તમને ખબર છે એ રોડ ઉપર કેટલા જણા મારી પાસે પૈસા માગે છે? એટલે પણ મેં કીધું તારી પાસે પૈસા માંગતા એમાં કઈ પ્રાગજીની જાનમાં ફેરફાર થોડો થાય છે. તો ના રાખ, તો દુઃખ ના લગાડજો, હું નહીં આવું. કારણ કે પ્રાગજીના લગ્ન જેટલો ખર્ચો મને થઈ જાય એવું છે. એટલે મેં પછી આવીને પ્રાગજીને વાત કરી. મેં કીધું ધીરુ આમ કહે છે શું? એટલે ધીરુ એટલે પ્રાગજી કે આમ તો અત્યારે મારી પાસે એટલી તો કોઈ સગવડ નથી, નકર તો હમણાં એમ થાય કે આપણે એ જોખમ લઈ લઈ. મેં કીધું રૂટમાં કાંઈ ફેરફાર થાય એમ તો કરીએ શું? તો મેં કીધું આમ બેડી ગેટથી સીધા વયા જાય ને આમની કોર પછવાડેથી પંજાબ બેંક વાળી ગલીમાંથી ગરીએ ને એમની કોરથી આવીએ તો હાલે. એટલે પ્રાગજી કે તો કાંઈ વાંધો નહીં. પ્રાગજી આખો નકશો ફેરવી દીધો કે આમથી જાશું, ભાઈબંધ બધા નાખતા જશું, હું એમથી જાશું છું. એટલે ધીરુને બધી વાત કરી. એટલે મને કે બરાબર છે ધીરુ. મને કે પણ જો હું તમને કહું છું છેલ્લી ઘડીએ રૂટમાં કોઈ ફેરફાર ન થવો જોઈએ. ના કે હું તો મારા રૂટ ઉપર જ જઈશ. એટલે જાન તૈયાર થઈ. એટલે સામાન્ય રીતે નિયમ એવો છે કે વરરાજા પેલા હાલે, આમાં ધીરુ પેલા હાલે. ઓલા બધા કે ભાઈ વરરાજા ક્યાં ગયા? વરરાજા પ્રાગજીભાઈ. તો પછી આ વાતમાં આગળ કોણ હેલો જાય છે? ધીરુ કે કેમ આગળ જાય છે? એટલે આમ જાનમાં આવ્યા છે કે એમને હમણાં આ બાદ છે કોકારે. એટલે મેં કીધું ધીરુ આપણે પાછળ રહેવાય.
પાથર ના દેવાય ભાઈ વસંતભાઈ, પાથર રહી એટલે હમણાં રૂપ ફરી જાય. તમે મને અત્યારે ઇન્જિન સમજો. એનું કારણ શું છે? હું જઈશ એમ જ બધા જવાના. આગળ કોઈક બીજાને કરું એટલે હમણાં ફ્રન્ટલી મારીને પંચર વાજો એટલે આપણું તો પૂરું. પછી કઈ એકલું એકલું ન જવાય એમ જુદી બાજુ. એ માન બેડી ગેટ થઈને આમ પંજાબ બેંક ની ગલીએ પહોંચ્યા ને, અહીંયાથી જમણી બાજુ આમ વૈરા બરાબર જેવા અંદર ગયા ને, ઉભા રહ્યો ધીરું કે કોઈ દગતા નહીં 1 મિનિટ. તો બાયડી લેડીઝ ને બધા હોય ને એમાં તો જાનમાં તો મિત્રો ના તે ને એ ધોલ બોલ બંધ કરી દે થોડીક વાર. ગાય માતા આવે છે સકન થયા સારા. જાઓ પાણીનો લતો લઈ લે બાજુમાંથી જલ્દી. 3 જણા ધોયડા. ધીરું પાછું રાડવું એવી પડે. આમ પાછું ધાર્મિક ખરો ને. પાણીનો લતો લઈ આવ્યા એટલે લઈ આવ્યા તા ભાઈને કહે તમે ગાયને આગળ પાણી નાખો આગળ પગ આગળ. તો કે તમે નાખો તમારા હાથે ફોન કરો તો એમાં વાંધો છે કઈ? કારણ કે લતો નાખવા માટે વાંકું વળવું પડે. અને હું કાકાના દીકરાના વાસામાં દાંત ખૂટાડી દીધા ને તેથી વાંકો નથી વળતો. કઈ સમજો છો કે નહીં? કઈક પ્રોબ્લેમ હોય તો જ અમે ના પાડી હોય ને. નકર અમે આટલું ગાયનું તીંધાણી ખાલી પાણી ના મૂકીએ. જાઓ. પેલા કેશવજીભાઈ બિચારા લોટો પાણીનો દીધો એ ગયા. શું કામ મોકલી હતી ખબર છે? તાકદીના લગ્ન છે, સારા સકન છે, સારા સકનમાં સારું કામ છે. લોટો આમ વાંકો હોય ને ધે ગાય ઢીક માઈને ઉલાઈ આવ. કેશવજીભાઈ નાખી દીધા રિક્ષા ટ્રેન આગળ. જજો ને વસંતભાઈ, પેલા ના પાડતો હતો. મન ચોખ્ખું રાખો ને તો આ ના થાય. બોલો ચાલો હવે નીકળી જાવ આગળ. કેશવજીભાઈ ને જાનમાંથી તારી નાખ્યો. એને 4 જણા હોસ્પિટલ લઈ ગયા. તો કે ધીરું કે હું આવું છું. તો કે અહીંથી ઢુકડું પડે. એ તો હું નથી આવતા. એને પાછા હોસ્પિટલમાં મેં કીધું રૂટ જોશે જરા પૂછજો. જાનમાં ગયા ભાઈ અમે તો હજી તો બેઠા હતા. શેરી નનકડી એટલે બધા જોજો આગળથી કોઈ સામેથી આવતું નથી ને, અને કહી દો વેવાઈને કે વરરાજ આવી ગયા છે, કાંઈ ઉણપ ના જ આવી જાય. એટલે એ બધી તો એ લોકોએ ધ્યાન રાખ્યું છે ને. એમ નહીં, હું તમને કહી દઉં. અંદર ગયા પછી આપણે વજનમાં રહેવાનું, આપણે જાનૈયા કહેવાય. બધું અંદર ગયા એટલે ગોર મહારાજને કહે ત્યાં તમારી માથે પંખો છે તે વરરાજા માથે રાખો ને. ઓલા ગોર મહારાજ ક્યાં ભાઈ એવા છે સ્વભાવના. ના સ્વભાવનો કઈ એવો નથી ભાઈ વસંતભાઈ. તમે એમ કહીને ગોર મહારાજ નું ના ખેંચજો. હા, અત્યારે મારા લગ્ન ને હું દુઃખી છું એનું કારણ આ ગોર મહારાજ છે. આ તો હું એને જોઈ ગયો, મને આને જ પરણાવ્યો હતો. એટલે હું એને ગરમીમાં જ બેસાડીશ. કારણ કે એને મને પંખો નતો નાખ્યો. હજી હું ગરમીમાં સબડું છું. પણ હું પ્રાગજીને બચાવી લઈશ. પ્રાગજી બેસી જા, જાઉં છું કોણ પંખા ના પર 6 ઉપર ફેરાવો. આમ કઈ કહ્યું નથી, હાવ મળી નાખ્યું ઓલું. બેસાઈ લગ્નમાં ભાઈ અડધો પણ વિધિ જે કાંઈ થતી હતી બધું થઈ ગયા. એટલે પછી કોકે કીધું હશે કે ભાઈ આમાં મૂળા દેવાના હોય એવું બધી વાત છે કંઈક. તો એમાં પછી મૂંઝાવાનું શું હોય? એમ કીધું ધીરું તારી પાસે પૈસા બૈસા છે બધું મૂળા દેવા પાસે. અરે વસંતભાઈ જાનમાં આવ્યા હોય કઈ કડકા થોડા હોય. પ્રાગજીના મિત્રથી દૂતા કાઢી નાખીએ. મેં કીધું વેવાય વેલામાં બધે દેવાના હોય મૂળા. એમ 1 સેકન્ડ થાય. હવે આ ખીચામાંથી દત્તો કાઢી. એમાં ક્યાં મોટી વાત હતી? ગુમ થઈ ગયું. થોડીક વાર પછી આવ્યો, મૂળાની ભારી લઈને આવ્યો. લ્યો મૂળા. તમને એમ કે મૂળા વગર આવ્યા હશે. પ્રાગજી કેમ આપણું કામ? પ્રાગજીએ કોઈ દી આટલા મૂળા નહોતા જોયા. અને વેવાય ને બધા ઘૂમરે વરી ગયા, કુંડાળે વરી ગયા. અમુક માણસો આને બથ ભરી લીધી કે તું લઈ આવ્યો શું કામ? આવી કે કેમ? એક બાજુથી મગાવો છો, બીજી બાજુથી કે લઈ આવ્યા શું કામ? અરે કોને મગાવ્યા કે કોઈના લગ્નમાં અમે આટલા મૂળા જોયા નથી. નથી જોયા ને? જુઓ, આનંદ મૂળા કહેવાય. બધાને 1 આપવાનો છે. મહિનો દેવા બધા. વેવાય હગે વગે થઈ ગયા કે મૂળાને શું કરીએ? કેમ? વ્યવહાર નથી. એટલે આ મૂળા ન હોય તો રોકડામાં હોય. તે પેલા કેવું છે ને રોકડેથી જ લઈ આવ્યો છો. કઈ થોડું બાકી મળી. તમે 1 મૂળા ને 1 રૂપિયો રોકડો સમજો.
બાકી ધીરુની મહેનત એડે ન લાગશે. બોલો, બધાય મહેમાન હાથમાં મૂરા નાખો, લગન ગોટે ચડાવી. ત્યાં પછી મેં તે પ્રાગજીએ મને બોલાવ્યો, મને કે આને હવે ગમે એમ કહીને કાઢો લગ્નમાંથી, નકર આ મારું અટકાવે એવો છે. એટલે મેં કીધું આનો રસ્તો બીજો કાંઈ નથી. પછી મને આઈડિયો આવ્યો. મેં કીધું ધીરુ થોડોક પ્રોબ્લેમ થયો. વળી શું પ્રોબ્લેમ થયો? એમ નહીં, આપણે રૂટ ફેરવા. પણ ઓલા જે પંચેસરના ટાવર વાળો તું કહેતો હતો ને, જાદવજીભાઈ, હા કે શું થાય આવ્યો છે? એમ નહીં, પણ મેં કીધું મને ઓલા ભાઈ કીધું સામેની દેલી છે એની છે. તો વસંતભાઈ, તમે જે મારા અંગત મિત્ર હો ને, તો પાકજીને કહેજો દુઃખ ના લગાડે, હું નીકળી જાઉં છું. મેં પ્રાગજીના કાનમાં કીધું તો 4 ફેરા ફરી ગયો પ્રાગજી કે હવે જમાવટ થઈ ગઈ. શું અમારે હમણાં જામનગરમાં પછી આ લગ્ન ને બધું પતી ગયું એટલે સાંજના પ્રાગજી ભેગો થયો એટલે કે બધો ફેમ ફેમ પતી ગયું. એટલે પ્રાગજી કે બધું બરાબર પતી ગયું કે તો પછી આપણે જઈમાં વગર વયા ગયા તા, ખબર છે ને? પછી આપણે તમારા દુઃખમાં ભાગ લીધો હોય, મિત્રતા નિભાવી હોય, તો તમારે ધીરુને પાર્ટી દેવી જોઈએ. તમારું કેવું શું થાય છે વસંતભાઈ? મેં કીધું એ વાત એ બરાબર. તો ચાલો આપણે ઉર્વી રેસ્ટોરન્ટ નથી આપણું લલિતભાઈ વાળું, ત્યાં જ જવાય. નવું ખુલ્યું છે ને, મોજ થઈ જાય તમારે. પ્રાગજી કે હાલો કે હું કિરીટ પંડ્યા ને પ્રાગજી બધા ઉપડામાં ને જે તો બેઠા થોડુંક જમ્યા હતા. તે ગમે એમ થયું હોય, ધીરો ઉભો થયો, મેનેજરને બોલાવો જલ્દી. એમ નહીં, એમ આવ્યો. આ શું હાલે છે બધું? મેચર વહેતર અહીંયા મોટી મોટી ચોખાઈના બોજ માં આ શું જતા દાળમાં માખી કેમ છે? રાડ કરો મીંડો. વેટર કે રાડ ઉપાડો, અમારી હોટલમાં કોઈ દી હોય જ નહીં, તમે જ બહારથી લઈએ. એમ અમે માખી લઈ આવ્યા હોય. ત્યાં લલિતભાઈ મારા મિત્ર હાવ મને કે શું છે વસ્તુ? હર વ્યક્તિ મેં કીધું કાનમાં. ના ના, કાનના હાજર બાજર નહીં. હા બાકી મેં હર વ્યક્તિ કીધું. મેં કીધું ધીરુ રાડું નહીં. કેમ કેમ રાડું નહીં? મેનેજર કહી ગયા મને હમણાં, આ રાડા રાડ કરો ને આ ધીરુનું માખી. બીજા કહેશે અમને કેમ નહીં? બધા એને ક્યાંથી કાઢે બિચારો માખી? તો બરાબર, આપણને સ્પેશિયલ આપી હોય તો ભલે હોય, બાકી આ માખી એની મેળા ના આવી છે. આપણને ખાઈ ગયો માખી. બાકી વતનતા એમાં આપણે દુઃખ ના લાગે, માખીમાં કઈ હાડકા ના હોય. સાગજીભાઈ ને બધું જમણવાર પતી ગયું. પછી હોટલમાંથી બહાર નીકળ્યા એટલે કે સાગજી મારા લગ્નની તને એક ખાનગી વાત કહી દઉં. તું 10 નવો પરણેલો છે ને, પણ હું તને મારી વાત કહી દઉં કે લગ્ન પછી 2-3 દિવસ પછી આપણે પત્ની હોય તો પ્રેમથી 2 વાત કરતા હોય કે ના કરતા હોય? મેં કીધું હા કરતા જ હોય ને. તમે વસંત ના બોલો, મારે એક સાગજી હારે વાત હાલે છે. એટલે મેં કીધું તી શું છે? તો અમે 2 પતિ પત્ની રૂમમાં શાંતિથી બેઠા બેઠા વાતો કરતા હતા. તો બિચારી એ લાગણી વાળી, હું ભલે ગમે દાંત દાંત બાઈને ગમે એમ તો ધણી છે ને ભાઈ, એ મારી અર્ધાંગીની છે. શું તો વખાણ કરતી હતી બિચારી મારા કે બહુ સરસ તો તમે આમ ને તેમ ને. હે તો પછી આપણો તો મને એવું રહ્યું ને, તો આપણે વખાણ કરવા જઈએ ને. તો મેં કીધું કે તું રૂપરૂપના અંબાડ જેવી છો, ભલે ચાલી નથી શકતી. આપણે મનમાં સમજવાનું. મારે તો દુઃખ બને, બહુ દુઃખ થયો. અમારા અમુક સંબંધી છે ને, બોલ ચાય ચાય કરીને ઝાંઝરા મોકલાવ્યાના હતું. છતાં હું લઈ લઉં, ભંગાવીને પોતી કરાવી લઉં. એને ના ખબર હોય ને મહેમાનને. પણ હું વખાણ કરતો હતો કે તારું રૂપ એટલું બધું છે. કારણ કે એનું બિચારીનું કોને પાર્કે આંગણેથી આપણા ઘરે આવી છે. મારું મન ભરાઈ ગયું એટલે હું વખાણ કરતો હતો. ધીણી લાઈટ બત્તી શાંતિથી કીધું તો રૂપરૂપના અંબાડ જેવી છો. તારું રૂપ જોઈ અને સાક્ષાત કામદેવને નીચે ઉતરવાનું મન થાય ધરતી ઉપર. આટલી સુંદર વાત કરતો હતો. બરાબર એમ ના, એમાં જ દખો થયો. થોડીક વાર થઈ ને તો બાયણા ઉપર ટકોરા પડ્યા. બોલા તણી તણી. તો મેં વળી અંદરથી પૂછ્યું કોણ છે? કે સાક્ષાત કામદેવ. પછી તો આપણે બંધ કરી દીધું વખાણ કરવાનું.
તેમના પછી એને બાપુજીએ કીધું 3-4 દી દેખાણો નહીં ધીરું, એટલે મને ચિંતા થઈ. મને મળ્યા વગર કોઈ દી પાણી ન પીને, દેખાણો તો 4 દી થયા. એટલે મેં બાપુજીને પૂછ્યું, મેં કીધું ક્યાં, તમને ખબર નથી? મેં કીધું શું? તો હોસ્પિટલમાં દાખલ કર્યું ધીરુને. મને તો ફાર પડી. મારો તો પરમ મિત્ર, એટલે બેંકેથી સીધી રજા મૂકીને સીધું લીવ ના ઉપાડ્યું, સીધો હોસ્પિટલે. ત્યાં તો પડ્યો છે. બસ ને વસંતભાઈ, આવી જ મિત્રતા છે ને. મેં કીધું ધીરુ 3 દી થયા આવ્યા મારી પૂછા કરવા? મને ખબર જ આજે પડી. કાંઈ વાંધો નહીં ભાઈ, પણ જો કે હું તો રાજી છું, કોઈ ના આવે એમાં. મેં કીધું થયું શું? એ કે ને કમળો થઈ ગયો છે, કમળો. ડોક્ટર કહે તો આપણે કાંઈ નથી કહેતા. અથવા આવ્યા હતા ડોક્ટર, મને કે પીડાશ તો છે જ હજી શરીરમાં. તો મેં એને શું કીધું કે તમે સરખું નિદાન કરજો. 2 દિવસ ત્યાં પીડાશ તે કહી રાખો છો, અને પાછો મને કહે છે દાળિયા ખાતા જાઓ. દાળિયા કેવા હોય? પીળા હોય ને. તો માણસ પીળો ન પડી જાય તો શું જાંબલી કલર નો થઈ જાય? એક બાજુથી દાળિયાનું કહે છે ને બીજી બાજુથી પીળા થાપી જાય છે એવું કહે છે. એટલે ડાક્ટરને એમાં કઈ બહુ ખબર પડતી એવું લાગતું નથી. તમે બધા મિત્રનો પ્રેમ છે એટલે હું ઉભો તો થઈ જ જવાનો છું. તમે એને કીધું, સવારે થયો હતો, પણ એને કહી દે મને કઈ છે નહીં, સારું છે, થોડીક ઠીકાશ છે મોઢા ઉપર, તો બધું સારું થઈ જશે. તો મેં ડાક્ટરને વાત કરી, મેં કીધું અને રજા કેટલી દેવાની? તો કે હજી તો રાખવો પડશે 2-3 દી. 2-3 દી થયા એટલે પાછો હું જ્યાં હોસ્પિટલે ગયો. ડાક્ટર આપણે કઈ વાંધો લાગે છે વસંતભાઈ? મારી યારના 3 જણા વયા ગયા. બોલો, અહીં બાજુમાં તો હવા ના આવતા હોય ફટ થઈ કરીને જાઓ, લ્યો. મને કે તમે સુઈ જાઓ. તો મેં કીધું એને ક્યાં થોડું ખાવા દે આજે. 3 દી થયા આમ કમળો કરીને ગોતે ચડાવી દીધો જ મને. અને બાકી કઈ સગાને ના પાડજો, મળવા ના આવે. ખોતે આમ ગુલકોસના પડીકા લઈ આવે છે અને આ પીવા દેતો નથી. કોકનો ભાર દે ને આપણા ઉપર. એટલે મેં પછી ડાક્ટરને કીધું હવે રજાનું કે નક્કી નથી હજી કાંઈ. ત્યાં તો ધીરુ મને બજારમાં સામો જડ્યું બીજે દી. મેં કીધું ધીરુ રજા આપી દીધી? એ શું તંબુ તો રજા આપશે? હું તો ધમ કરીને પલંગમાંથી ધમ મારીને ભાગ્યો હોસ્પિટલમાં. બાયણે એસટીડી પીસ્યો છે. મેં કીધું એ તો તને પૂછું છું, ભાગ્યો તો એમ ન હાલે, કેસ બેસ. અરે સાંભળો તો ખરા, ગોતે ચડાવી દીધા ડોક્ટરને, નર્સને બધાને. કારણ કે અમુક પેશન્ટ ઉપડી ગયો. ત્યાં મેં ફોન કર્યો, બધી ગોતાગોતી હાલતી હતી ને, પેશન્ટ ગયો ક્યાં? કારણ કે આમાં કોઈક ઇન્જેક્શન લઈને ફરતા હતા, કોઈ કાંઈ કે ધીરીઓ ગયો ક્યાં? હું તો પછી સારો થઈ ગયો તો પછી આપણે આપણી મેળા ઉઠી શકીએ ને. આવી ગયો અહીંયા એસટીડીપીસીમાંથી ફોન કર્યો. મેં કીધું ડોક્ટર મુકેશભાઈ છે? તો કે કેમ? એમ નહીં, તો મુકેશભાઈ હોય ને તમે પૂછો, કલો 15 નંબરનો દર્દી છે ધીરુ, એને રજા કેદી દેવાના છે? તો કે તમે કોણ બોલો છો? બસ ને આ અઠવાડિયું રાખ્યો, કમળો છે. હમ હું તમને જવાબ દેતો તો આ બાજુ પરથી ખબર નથી પડતી, ધીરીઓ બોલું છું. એ કે ક્યાંથી? એ તો ખૂબી છે, ક્યાંથી બોલું છું. હવે ભૂલી જાજો એ ખાટલો. તમે રજા ન આપી, મેં મારી મેળાએ રજા લઈ લીધી છે. બાકી તમારા ભરોસે રહીને તો કમળો ન હોય તો થઈ જાય. હવે હું સારો છું, જોયું તમે અહીં ફોનમાં તમારી વાત કરી, કેસ ફાડી નાખજો. અને તમારી સગવડ હોય તો 10-10 રૂપિયા નસ દઈને આપજો. એને આપણે બહુ સેવા કરી છે. તમે ના પાડતા તો ઇન્જેક્શન એ બિચારી આપી જતી હતી. તો પછી મને કે તબિયતનું તો હવે સારું છે. એ કે પણ આજે ક્યાં ટીવી લીધું હતું ને આપણે? મેં કીધું હવે શું વળી બગડ્યું? મને કે ના વસંતભાઈ, ટીવીમાં ગજરી જબરી જાહેરાત આવે તો. શું છે? મને કેમ ને હમણાં જાહેરાત જોઈ, ત્યાં પતિ પત્ની એમ જતા હોય ને તો ચિંતાની પત્ની એમ આગી વહી જાય. બોલો, મેં કીધું તો બરાબર, જાહેરાત તો એમ નહીં, આગી શું કામ વહી જાય ખબર છે? ઓલાને કે તાર મોઢામાંથી ગંધ આવે છે. તો વળી એની બેનપણી કે લ્યો તેમાં મોટી શું વાત છે, ચાલો ડોક્ટર પાસે. તે ડોક્ટર પાસે લઈ જાય એટલે ડોક્ટર વળી શું કે ખબર છે? તમને કોલગેટનું સુરક્ષા તંત્ર નહીં અપનાવ્યું હોય કા? તો મને વિચાર આવ્યો વસંતભાઈ કે આ કોલગેટ તો નીકળ્યા 10-15 વર્ષ થયા હોય કદાચ. મારો બાપ, એનો બાપ, મારા દાદી, દાદા, એ બધા એના મોઢા ગંધ મારી ગયા છે મને. એ તો જાણ કેમ એકબીજા ભેગા હાલતા ન હોય.
ખોટા છો કોલગેટ બોલતી કાંઈ નથી થતું. દાંતો લીમડા ના કરો, હું બધાને કહું છું. મારા ભલે આવા દાંત હોય પણ તને દાંત મેળી નાખું સવારે. શરીરમાં કડવાશ જાય ને બહુ સારું. હા, આ વિદેશ વાળા આવે આપડા બધા લીમડા લઈ લીધા છે, કઈ ગાંડા નથી થઈ ગયા? પેટન્ટ કરાવ્યો તો. હા, હિન્દુસ્તાનના બધા લીમડા વિદેશ પેટન્ટ કરાવી લીધા છે. આ સરકારને કઈ ખબર નથી, બાકી દૂતા કાઢી નાખશે કોક દી આપણા. લીમડા બહુ કિંમતી વસ્તુ છે. હવે આ લોકો સમજે તે દીધા. હું તો બધાને હું તો બધાને બહુ કહેતો નથી. આ તો તમે અંગત છો ને એટલે કહી દીધું કે લીમડો કે જપતમાં આવે તો જતી લેજો. હવે હું મેં કીધું કે લીમડા જેટલો મૂલવો ત્યારે. આ બધા નિયમો છે એટલે કહું છું. તંદુરસ્તી છે ને તો ઈશ્વરના હાથની વાત છે. હું નાનકડો હતો, હું કઈ અત્યારે આવો કાળો છું એવું નથી, પહેલેથી જ આવો છું. કોઈ એમ કેતું હોય કે સાબુથી ઉધડા થાય માણસો, એ ખોટી વાત છે. તો ગધેડા બધા ગધેડા સાંભળું સાબુથી નાયું સાંભળું કેવા મજાનું ગલગોટા જેવા સફેદ દૂધ જેવા ફરે છે. આ બધું કુદરતી છે. તો આ તો મારા બાપુજી નાનકડા હોય ને એટલે કાળા તપકા કરે, ખબર છે? હવે મને કેવું તપકું કરી શકે બોલો? હું મૂળ મુદ્દો જ કારો આખે આખો. તો બોલો મને ચૂનાનો કટકી અડાડતા. બોલો એ કે કોઈની નજર નો. હવે આખે આખો ધીરીઓ કોક ને લાગી જાય એવો. તો આગળ બેઠો હું ને કોઈને ખબર ના પડે હું બેઠો તો પાડી બેઠી છે. નાનકડો હતો ને તે બધા પાડીને રમાડે ને મને રમાડે. આ તમારી બાજુ હંતોક મારા બેન છે ને એ ભૂલી ગયા એક વાર. ભૂલમાં મને મારા બદલે પાડીને ઘરમાં લઈ ગયા. તઈ એના વડે કીધું ધીરીઓ નથી, પાડી ઉપાડી આવી. તો એટલે પછી તપકું કરતા મને સફેદ કે સફેદ તપકું છે ને એ ધીરીઓ, અને તપકું ન હોય ને એ પાડી. એટલે આવું તમારા ઘરમાં ઘણું બન્યું છો. મારા વાઈફ છે ને, મારા વાઈફ મને કહે કૂતા શીખાડો બોલો. એને વળી મોહ જાગ્યો છે મોડે મોડે. તો મેં કીધું અત્યારે તો મોડર્ન જમાનો છે, બધાને શીખાડવા જોઈએ. એમ નહીં કોકને ઉલાડી દે તો આપણે અટાઈ જાય ને યાર. એક તો ગામ આખું અહીંયા પડી ગયો છે, વળી પાછું કૂતરમાં કોકને ઉડાડી દે. મેં કીધું પેલા શીખાડે એ જ વાંધો છે ને, શીખાડે કોણ? હું તો વાહે બેહું છું તો કે દાંત ખૂટે જ તમારા. તાને શીખાડે કોણ? પછી તો એક સાહેબ છે એ શીખાડવા આવે છે રોજ, પણ શીખીને આવી જાય છે ત્યાં સુધીમાં તો થાકી બહુ જાય છે. હજી બહુ ખબર ના હોય ને, આમ બ્રેક મારતા ને બધું આવડી ગયું છે, પણ સાઈડ દેતા ના આવડે. એને એ બધી ખબર નથી પડતી. આવડી જાય ધીરે. એમ નહીં, આજ સવારે જોખમ કરી નાખ્યું. મેં કીધું શું કર્યું? આપણી દુકાન ખરી ને બેડિકેટ પાસે. હા, હવે અહીંયાથી નીકળી હશે ભંબાટ કરતી સ્કૂટર લઈને. હવે સાઈડ ની તો કઈ ખબર નહીં, તો બેરિકેટ આગળ તો તરત ઉભી રહેવું પડે. સાઈડ બંધ કરી દઈએ એટલે તે પોલીસ વાળાએ હાથ ઊંચો કર્યો. તો મારા વાઈફ સામો હાથ ઊંચો કઈને વહી ગઈ. તો પોલીસ વાળો વાયા દોડ્યો, કઈ સમજણ નથી પડતી. એટલે મારા વાઈફ કે કેમ? એમ નહીં તો બેન હાથ ઊંચો કરીએ એટલે તમારે ઉભી જવાનું હોય. તો મારા વાઈફ કે મને એમ કે તમે ધીરુના વાઈફ ને ઓળખતા હશો એટલે હાથ ઊંચો કરી જાવ. પોલીસ કેસ હું અહીંયા બૈરાઓને હાથ ઊંચા કરવા ઉભા છું. બોલા પોલીસ દુકાને બાજવા આવ્યો, મને કે તારી વહુને કોઈ દિવસ કૂતર દેજે, મને કે તમાચો મારી લઈશ. હવે ઈ જ કૂતર છે એમ આપણે આટલું સહન કરવું પડે છે બોલો. અને કામ મને કે તું વાંહે બેસતો જાજે. બીજા 24 જણા વયા ગયા કે આ બેન ને જવા દે છે ને અમને કેમ નહીં. એટલે અમારે એને ધીરુની તો ઘણી બધી ઓબ્ઝર્વેશનથી વાતું છે. ઘરમાં એક દી એને ગયો, મેં કીધું ધીરુ શું હાલે છે જોવા. પણ મેં કીધું લાઈટ કેમ નથી? એ તો ખૂબી છે, બલ્બ જ કાળો લઈ આવ્યો. મેં કીધું કેમ? અંધારું કરવું હોય ને આપણે તો કાળો બલ્બ ચડાવી દેવાનો. દુનિયા ભલે આપણે દુનિયાથી ઊંધું જ ચાલવું. એમાં કઈક ધીરુ મને કે વસંતભાઈ હવે ખાલી 7 દિવસ બાકી છે. મેં કીધું તને? મને કે ના ના સાંભળો તો ખરા શું તને. ધીરુનો જન્મ દિવસ બરાબર ને, ધનતેરસ ને દિવસે રાત્રે 12:05 જરાક ફેર પડી ગયો, નકર 14 થઈ જતી હતી. પણ આપણી પધરામણી થઈ. મારો જન્મ દિવસ છે, 39 પૂરા થયા, 40મા વર્ષમાં ભવ્ય કદમ મૂક્યું મેં. તમારે આવવાનું જ છે. પરિવાર સહિત ભાભીને લેતા આવજો. આજે ફેર નબળું કઈ મારે નથી રાખવું.
સવાલ જ નહીં. ક્યાં રાખ્યો તેમ થીમાડીની વાડીમાં બધા આવી જવાનું. એનું કારણ શું છે? બંદા બંદા બધું નાખેલો વ્યવસ્થિત કરી દીધું. અત્યારથી કહી દીધું છે, ભલે હપ્તે હપ્તે પણ આપી દઈશ. નબળી કોઈ વસ્તુ ના દે. જમવાનું બુફે રાખ્યું છે આપણે આ વખતે. મારા બાપ ના પાડતો હતો કે બુફેમાં બધા જાજુ ખાઈ જાય. મેં એને સમજાવ્યો છે એવું ના હોય. તમે પાછા સમજાવજો આજે હાલને આવજો, એનું મેનુ બનાવવાનું છે. મેં કીધું એ તું તારા બાપુજી સમજી લેજો. એમ નહીં, જો તમે દરેક વાતમાં પછી બધું મારા ઉપર ધોડી દો છો ને, તમે મારા મિત્ર થઈ, તમારે બધું સંભાળવાનું છે. સાંજે કાર્યક્રમ નહીં આપો. સાંજે ગયો તેને બાપુજી બેઠા હતા. મોઢું એવું હતું ને બાપુજીનું જાણે ઘરમાં કોઈક મહિનું થઈ ગયું હોય. એટલે મેં કીધું કેમ આવો, મને કહે મેનુ બનાવવા આવ્યા છો ને? આને તો બધું કહી દીધું. લે ત્યાં તો આવ્યો ધીરુ વૈડામાંથી. તે બધી ખબર છે તો પછી પૂછે તો શું કામ વસંત ને? મારા ભાઈબંધ તો તમને નજરે દીઠા નથી ગમતા. તારા ભાઈબંધ ઓલો ગોર્ધન ફૂઠિયો આવે છે, હું કઈ બોલું છું? આખો દી ઘરમાં લોહી પીતો હોય. એના ઘરમાંથી કાઢી મૂકે એટલે આપણા ઘરમાં કરે. આપણે તને કાઢી નથી શકતા. પૂછવાય ને, જાય છે ક્યાંય દેવ દર્શન? અહીંયા બેઠો હોય હવેલી મોકલી બૈરાઓને પોતપોત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. એટલે બાઈને ન કદાય. સાંભળી લ્યો, વસંતભાઈ જે કહે એ જ મેનુ બનાવવાનું છે. વસંતભાઈ છે ને આપણા પરિવારની વ્યક્તિ જેવા છે. આપણે બધાને પૂછીને કરવાનું. મેં કીધું ધીરું જે હોય જમણવાને મૂક, લપ એક બાજુ. હવે સીધી વાત કર હાંજના. જો આ વાત આવી ગઈ પતી ગયું, લપ ન જોઈ. અને ભાઈ જન્મદિવસ આવ્યો ને અમે તો બધા હાંજના પહોંચી ગયા. ધીરું ઊભો હતો. મેં કીધું શું થયું ધીરું, કેમ વાર છે? વાર જ હોય ને, મારા બાપ ગયો છે મીણબત્તી લેવા, હજી નથી આવ્યો. ત્યાં તો આવ્યો એમ બાપ લગર વગર ન મળી. કેમ? 40 મીણબત્તી આવડા ગામમાં ક્યાંથી મળે? પછી શું પછી હવે એમ હોય? ધીરું કે બુદ્ધિ હલાવતા જાય. બલ્બ લઈ આવો, બલ્બ 40 નો. હું ચાપ થારી નાખું એટલે જન્મદિવસ, બીજું શું? એનો બાપ આવ્યો થોડીક વાર પછી, 100 નો બલ્બ ચડાવ્યો. ધીરું કે કેમ 100 નો બલ્બ છે? શું કામ મારી ઉંમર વધારી ના ખાસ? એનો બાપ કે માં તાકત ના કર. એનો બાપ એના જેવું બોલવા માંડ્યું. એ આજે મને 60 પૂરા થયા, 60 મારા, ધીરું 40 તારા, બાપ દીકરાના હો.